નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વ અધ્યયન પોથી ધોરણ 6 ભાગ નંબર 1 માં ગુજરાતી વિષય અંતર્ગત પાઠ નંબર 2 વાર્તા રે વાર્તા જે છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે કરવાનો છે। વિદ્યાર્થી મિત્રો, જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય, પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને સ્વ અધ્યયન પોથીના સોલ્યુશનના બધા જ વિડીયો તમને ઝડપથી મળી શકે। પ્રશ્ન નંબર 1 માં આપેલું છે, આપેલા વાક્યોને આધારે શબ્દોનો અર્થ સમજો અને એક નવું વાક્ય બનાવવું। માણવું એટલે અનુભવવું, ભોગવવું, રાજી થવું, મજા કરવી। તો આમાંથી કોઈ પણ એક વાક્ય બનાવી શકાય કે શાળાના વાર્ષિકોત્સવમાં નાટક માણવાની મજા પડી। બીજું છે લુંબે ને ઝુંબે લચી પડેલા ફળ। તો વાક્ય બનાવી શકાય, લીમડાના ઝાડ પર લુંબે ને ઝુંબે લીંબોડી આવી છે। વિદ્યાર્થી મિત્રો, શબ્દ આવવો જોઈએ, વાક્ય તમે કોઈ પણ તમારી રીતે પણ બનાવી શકો છો। સાંધવું એટલે કે જોડવું, જોડી આપવું। તો દાદાજી વાર્તા ભૂલી ગયા ત્યારે જીયાએ વાતને સાંધી વાર્તા આગળ કહી। છાતીપુર એટલે છાતી સુધી આવે એટલું પાણી। તો ધોધમાર વરસાદથી બજારમાં છાતીપુર પાણી આવી ગયા એટલે છાતી સુધી પાણી ભરાઈ ગયા। નંબર 5, તોર એટલે કે અહંકાર, મિજાજ। તો તેણે તોરના ઘમંડમાં સચોટ સલાહ પણ અવગણી લીધી। આગળ જોઈએ, પ્રશ્ન નંબર 2 માં છે, રેખાંકિત શબ્દ સમૂહ માટે લાગુ પડતો રૂઢિપ્રયોગ લખો। મોંમાં લાળ છૂટી એટલે મોંમાં પાણી આવી ગયું। પાયમાળી થઈ ગઈ એટલે ઘાણ નીકળી જવો। મજાક કરતા જતાં ખરાબ પરિણામ આવે તો હસવામાંથી ખસવું થવું। ગર્વ પર ઓગળી ગયો હતો એટલે કે અભિમાન ઓગળી ગયું। આનંદમાં આવી ગયા એટલે કે ગેલમાં આવી ગયા। તો આવા રૂઢિપ્રયોગ આપણે પાઠમાં પણ ક્યાંક ને ક્યાંક આવેલા છે। પ્રશ્ન નંબર 3 માં આપણને પૂછાયેલું છે, ઉપરોક્ત પ્રશ્ન 2 માં તમે લખેલું જે રૂઢિપ્રયોગને લગતું વાક્ય છે એ એકમમાંથી શોધીને લખો અને આ જ રૂઢિપ્રયોગનો ઉપયોગ કરીને બીજું એક વાક્ય બનાવો। તો પ્રશ્ન નંબર 2 માં આપેલા જ બધા રૂઢિપ્રયોગ લખવાનું છે। મોંમાં પાણી છૂટવું, ઘાણ નીકળી જવો, હસવામાંથી ખસવું થવું, અભિમાન ઓગળી જવું અને ગેલમાં આવી જવું। તો આ રૂઢિપ્રયોગો પરથી તમે કોઈ પણ એક વાક્ય બનાવી શકો છો। તો અહીં આપેલા વાક્ય છે, મોંમાં પાણી આવી જવું, છૂટવું એટલે કે પાણી પૂરી જોઈ મારા મોંમાં પાણી આવી ગયું। ઘાણ નીકળી જવો, ભૂકંપ આવતા જૂના મકાનોનો ઘાણ નીકળી ગયો। હસવામાંથી ખસવું થવું, બંને મિત્રોને રમત રમતા હસવામાંથી ખસવો થઈ ગયું। અભિમાન ઓગળી ગયું, સાયકલની રેસમાં મોહન હારી જતા તેનું અભિમાન ઓગળી ગયું। ગેલમાં આવી જવું, મેદાનમાં રમત રમતા લઈ જતા બાળકો ગેલમાં આવી ગયા। આગળ છે, વાર્તા રે વાર્તા એકમના આધારે બંધ બેસતા જોડકા જોડો। અ અને બને જોડવાનું છે। તો ગીધ તો એમાં આવશે ચોકી, કુકડો તો એમાં આવશે પડઘમ, બુલબુલ તો આવશે શરણાઈ, ન્યાયની ધજા તો ચોક, બાજ તો કે સૈનિકો અને પંખીઓનો રાજા ગરુડ। તો તમારે બ વિભાગમાંથી જોઈને જવાબ લખવાના છે। પ્રશ્ન નંબર 5 માં પણ આપણને જોડકું જ આપેલું છે, જેમાં આપણે વાક્યને જોડવાના છે। તો પહેલામાં આવશે 3, કરુણાશંકરે વાત સાંધી આપી, ડાળી ઉપર કાગડીનો માળો હતો। બીજું, કમલે તાંતણો મેળવ્યો। તો 5 નંબર, કાગડીએ નાતના પંચને ફરિયાદ કરી। રતન તો એમાં આવશે સામે માર્ગ ખુલ્લો છે। ધનજી તો સેનાપતિએ બાજ સૈનિકોની ટુકડી સજ્જ કરી। અને કપિલ તો એમાં આવશે 2, સરોવરના છાતી પર પાણીમાં હાથી ઊભો છે। તો આ રીતે વાક્ય જોડવાના છે। એના પછી પ્રશ્ન નંબર 6 માં આપેલું છે, આપેલી વિગત કયા પાત્રને લાગુ પડે છે તે લખવાનું છે। રસદાર અને કસદાર કેરી ખાઈ ખુશખુશાલ થઈ ગયો તો હાથી। કડડ કરતી તૂટેલી ડાળ પર માણો હતો તો કે કાગડો। કાગડીની ફરિયાદનો સ્વીકાર થવો જોઈએ અને હાથીને જરૂર સજા થવી જોઈએ, રાજા ગરુડ। કાગડીને પંખીનો રાજાના દરબારમાં લઈને જાય છે તો નાતનો મુખી। હાથી પર ચારે બાજુથી હલ્લો કર્યો તો બાદ સૈનિકોની ટુકડીએ। ભાઈએ કરેલી ગંભીર ભૂલનું એને ભારે દુઃખ હતું એ હાથી। અને કબૂતરીની વાત સાંભળી હાથીની ભૂલને માફ કરી તો પંખીઓનો રાજા ગરુડ। તો આ રીતે આપણે જવાબ લખી શકાય। કયા પાત્રને લાગુ પડે છે એ લખવાનું હતું। પ્રશ્ન 7 માં છે, સાચા વિકલ્પ સામે સાચું કરો। તો હર્ષલે વાત ઉપાડી લીધી એટલે હર્ષલે વાત આગળ શરૂ કરી।
લાગતું વળગતું વાક્યમાં આપણે ગોતવાનો છે। બીજામાં છે હાથી ઠંડે કલેજે ચાલતો હતો, એટલે કે હાથી લાગણી કે સંકોચ અનુભવ્યા વગર ચાલતો હતો। કાગડીના સ્વજનોને પણ સાદ પુરાવ્યો, એટલે કે સ્વજનોએ કાગડીની વાતને ટેકો આપ્યો। હાથીના રંગમાં ભંગ પડે છે, એટલે હાથીની મજા બગડે છે। આગળ છે પ્રશ્ન નંબર 8, એમાં કાગડી આ વાત કોને કહી શકે તે લખો। તે મારા ઈંડા ફોડીને સારું નથી કર્યું, તો કે હાથીને કહી શકે। તમારી સમક્ષ મારી ફરિયાદ લઈને આવી છું, તો પક્ષીનો રાજા ગરુડને કહી શકે। નાતના પંચ સમક્ષ ફરિયાદ કરવા તમારે તમારી સાથે રહેવું જ પડશે, તેના સ્વજનોએ। આ ડાળી ઉપર અમારો માળો હતો, હાથીને। હાથીએ કોઈ પણ કારણ વગર મારા ઈંડા ફોડી નાખ્યા છે, તો પંખીઓનો રાજા ગરુડને। આ હાથીને સજા થવી જ જોઈએ, તો પંખીઓનો રાજા ગરુડને। એના પછી આપેલું છે પ્રશ્ન નંબર 9, પ્રશ્નોના જવાબ આપો। હાથી સાથી ગેલમાં આવી ગયો, તો હાથીએ રસદાર કસદાર ખાટી મીઠી કેરીઓ ખાધી અને એને ઠંડકનો અનુભવ થયો। એ ખૂબ ખુશ થયો અને આનંદમાં આવીને ગેલમાં આવી ગયો। આ રીતે જવાબ લખવાનો છે। બીજો પ્રશ્ન છે, હાથીએ ગેલમાં આવીને શી ભૂલ કરી, તો હાથીએ ગેલમાં આવીને આંબાની એક ડાળી કે જેના પર કાગડીના માળામાં તેના 3 ઈંડા હતા તેને તોડી નાખ્યા। વિદ્યાર્થી મિત્રો, જો તમને અમારો વિડીયો ગમે તો લાઇક કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, તમારા મિત્રોને શેર કરવાનો ભૂલતા નહીં। પ્રશ્ન નંબર 3માં આપેલું છે, નાતના પંચે કાગડીને શી મદદ કરી, તો નાતના પંચે કાગડીની ફરિયાદ સાંભળી અને તેને પંખીઓના રાજા ગરુડના દરબારમાં લઈ જવાની મદદ કરી। આગળનો પ્રશ્ન છે, ચોથો પ્રશ્નમાં આપેલું છે, સરોવરમાં હાથી શું કરી રહ્યો હતો, તો સૂંઢમાંથી પાણીના ફુવારા ઉડાડતો હતો, સ્નાન કરી રહ્યો હતો અને કમળવનમાં ધમસાણ મચાવતો હતો, ઘેરા નાદે આનંદથી ચિત્કાર કરતો હતો। પ્રશ્ન નંબર 5 છે, બાજ ટુકડી હાથીને કઈ રીતે હદપાર કરે છે, તો બાજ ટુકડી હવાઈ હુમલો કરે છે અને હાથી પર ચાંચના ઘા કરે છે। હાથી ડરી જાય છે અને ભાગવા લાગે છે। અંતે તે ડુંગરની સાંકડી ઘાટીમાંથી પસાર થઈને વનની હદપાર કરે છે। પ્રશ્ન નંબર 6માં આપેલું છે, કબૂતરી સાથી કલ્પાત કરતી હતી, તો કબૂતરી હાથીની ધર્મની બહેન હતી અને ભાઈએ કરેલી ગંભીર ભૂલથી દુઃખી હતી। હાથીને હદપાર કરાયા બાદ તે ખૂબ બેચેન હતી। એ હંમેશા ભાઈ માટે ચિંતામાં રહે અને કલ્પાત કરતી હતી। ગરુડે હાથીની સજા કેમ માફ કરી, તો કબૂતરીની વિનંતી અને હાથીના સાચા પ્રસ્તાવને જોઈને ગરુડે હાથીની સજા માફ કરી। તો આ રીતે જવાબ લખવાના છે। પ્રશ્ન નંબર 10માં આપેલું છે, કૌંસમાં લાગુ પડતો શબ્દ લખી, એટલે કે જાતિવાચક સંજ્ઞાઓ આપેલા છે, એના પ્રકાર વ્યક્તિવાચક, જાતિવાચક, સમૂહવાચક કે ભાવવાચક એ લખીને વાક્ય બનાવવાનું છે। તો દયા છે ભાવવાચકમાં આવશે, માનવીમાં દયા હોવી ખૂબ જરૂરી છે, ટુકડી સમૂહવાચકમાં આવશે, બાજ સૈનિકોની ટુકડી હવામાં ઉડતી હતી। છોડ તો જાતિવાચકમાં આવશે, છોડને નિયમિત પાણી આપવું જોઈએ। હિમાલય વ્યક્તિવાચકમાં આવશે, હિમાલય દુનિયાની સૌથી ઊંચી પર્વતમાળા છે। રાજ્ય એ જાતિવાચકમાં આવશે, ગુજરાત ભારતનું એક રાજ્ય છે। ઝુમખું સમૂહવાચકમાં આવશે, ઝાડના ઝુમખામાં પંખીઓ ચહકતા હતા। તો આ રીતે જવાબ લખી શકાય। પ્રશ્ન નંબર 11માં આપેલું છે, રેખાંકિત શબ્દોને સ્થાને સર્વનામ મૂકી જરૂરી ફેરફાર કરી ફકરો ફરીથી લખવાનો છે। વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને વિક્રમ સારાભાઈ વિશે પેરેગ્રાફ આપેલો છે। હવે જે જગ્યાએ તમને અંડરલાઈન આપેલી છે, તો એની જગ્યાએ તેના માટે જે શબ્દ વપરાય, તેમને, તેમને, તેઓને, તેઓ, તેમનું, તો એવા તમારે સર્વનામ મૂકીને પેરેગ્રાફ ફરીથી લખવાનો છે। વિક્રમ સારાભાઈ ભારતીય વિજ્ઞાન અને અવકાશીય સંશોધનના પિતા તરીકે ઓળખાય છે। તેમનો જન્મ 12 ઓગસ્ટ 1919ના રોજ અમદાવાદમાં થયો હતો। તેઓએ ભારતીય અવકાશ કાર્યક્રમને વૈશ્વિક મંચ પર સ્થાપિત કરવા માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું। ભારતીય અવકાશ સંશોધન સંગઠન ઇસરો સ્થાપવામાં તેમની અગત્યની ભૂમિકા હતી। તો વિદ્યાર્થી મિત્રો, નામને બદલે તમારે આ રીતે સર્વનામ બદલાવવાનું છે। અહીં તમને તેમના,
તેઓએ, તેમને, તેમનું અને તેઓ. તો આ રીતે ફેરફાર કરીને આખો પેરેગ્રાફ છે વિદ્યાર્થી મિત્રો નીચે આપેલી જગ્યામાં લખવાનો છે. તો અહીંથી તમે એ સુધારી લેજો અને એ જરૂરી ફેરફાર સાથેનો પેરેગ્રાફ તમે નીચે લખી નાખજો. તો આ હતું ધોરણ 6 પાઠ 2 નંબર વાર્તાનું સંપૂર્ણ સોલ્યુશન. હવે બીજા વિડીયો મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, બાજુમાં આપેલું બેલ આઇકન દબાવો જેથી કરીને નવા વિડીયો તમને ઝડપથી મળી શકે. આભાર, ધન્યવાદ.